કરજણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનની સિદ્ધિઓના ભાગરૂપે ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી। આ અંતર્ગત શહેર ભાજપા અને યુવા ભાજપા દ્વારા નગરના શાક માર્કેટ ખાતે સફાઈ અભિયાન યોજાયું, જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સભ્યો અને કાર્યકરો જોડાયા। કાર્યકરોએ શાક માર્કેટ અને એપીએમસી વિસ્તારમાં સફાઈ હાથ ધરી નગરજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી। 8 થી 14 તારીખ સુધી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થયા। સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આ પ્રોગ્રામને અનુરૂપ થઈ અને કરજણ નગરની અંદર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી। નવા શાક માર્કેટની અંદર જે કચરો પડ્યો હતો તેની સાફ સફાઈ ભેગા મળી અને કરવા માટે થઈને અમે અહીંયા આવ્યા છે। ત્યારે શ્રેષ્ઠ ભારત, સર્વશ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત એવા સૂત્રને સાકાર કરવા માટે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળના પ્રથમ દિવસથી જ એમનો સંકલ્પ હતો કે મારું ભારત સ્વચ્છ ભારત બને અને સ્વસ્થ ભારત રહે। એવા સંકલ્પને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી કરજણ નગરપાલિકા અને કરજણ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાઓના અગ્રણીઓ, જિલ્લાના અગ્રણીઓ સાથે મળી અને આ સ્વચ્છતા અભિયાન